સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. કેલી ખાવી, વાહ! કેલી પીડી, ઓય મસ્ત કેલી છે. હજી હું મારા હાઈઠે તોડીશ કેલી. હા હઈ ચાલવામાં કેલી, આવા ખાટી ખાટી કેલી. એ આ મે લ્યો કેલી નો પડી તો હું કોશિશ તો કરી છે. તોય નથી પડતી, હું કરું? ભલે ખાધેલી કેલી તો મુક કેરી મુક. તને કોને કીધું મારા ફાર્મ માં આવવાનું? મને કેરી ખાવાનું મન થયું ભાઈ. ઉભો રે, તને કીધું ને, તને 50 વાર કીધું છે રવિડા કે તારે મારા ફાર્મ માં પૈસા વગર કરવાનું નહીં. અને કેરી ખાસ લાવ અહીંયા. ભાઈ કેરી ખાવાનું બહુ મજા આવે મને. અહીંયા કેરી આ કેરી કેમ થાય તને પેલા ખબર પડે છે? મને શું ખબર? પણ તને ગાંડાને કાંઈ ખબર ન પડે આ કેમ કેરી થાય છે. એ તારા કરતા તો રેજા ઢોર હારા કાબુમાં તો થઈ જાય, પણ તારા જેવા ગાંડા રે ને કોઈ દી કાબુમાં ન થાય. તને 50 વાર ના પડી, 50 વાર ના પડી. મને માલો માને કેમ મને માલો? મેં તને કીધું છે ને રવિડા કે તે આખા ગામને ગાંડું કર્યું છે. તારે મારા ફાર્મમાં ગરવાનું નહીં. કેવું મને માલો? ઉભો થઈ જાય રોમા. કા ઘરે ચાલ. નથી જાવ, હું કેરી તો લઈ ચાલ. એ મને કેરી કેરી મારી છે મુઈ કેમ તને કહું? હું કેરી તમને ભાઈ શું થયું? બેન જો ને આ ભાઈ મને માલે છે બેન. ભાઈ કેમ મારો છો તમે આને? એ મારે નહીં તો શું આરતી ઉતારે એની? બેન આ બે ધોકા માર લીધા, મને બહુ બળે બેન. તમે કેમ માર્યું એને? શું કર્યું? એ તમારો ભાઈ હોય ને તો આ ગાંડાને ઘરે બાંધીને રખાય, આમ છૂટો ન મૂકી દેવાય. આ મારા બગીચાની પથારી ફેરવી નાખી. આમ જો તો હજી કેરી ખાઈ છે રહ્યો. બેન મેં ખાલી એક કેરી લીધી ને એમાં તો મને માર્યો બેન. ભાઈ એક કેરી લીધી એમાં શું થઈ ગયું? અને તમને બધાને તો ખબર છે મારો ભાઈ નથી સમજતો, પણ તમે તો સમજો છો ને, તમે તો ડાયા છો ને, તો કેમ આવું વર્તન કરો છો મારા ભાઈ સાથે? તારો ભાઈ સમજતો નથી તો હું શું કરું? એને ઘરે બાંધીને રખાય, આમ ખુલ્લા હાંડની ગોણે આયકન છૂટો ન મૂકી દેવાય કે બગીચાની પથારી ફેરી નાખી મારા. ભાઈ હવે તમે લોકો એવું ઈચ્છો છો કે હું મારા ભાઈને કેદીની જેમ ઘરમાં પૂરીને રાખું? અરે ક્યાં સુધી એને હું 4 દિવાલની વચ્ચે પૂરી રાખું? એનું જીવન છે, એને હું ઘરમાં કઈ રીતે રાખી શકું? બેન કાલે કેરી ખાવી છે, બહુ મસ્ત મીઠી ચાલે ને. આને છે ને ઘરે બાંધીને રાખો અને 5 કિલો કેરી લઈ દ્યો, બેઠો બેઠો ખાધા રાખે. ભાઈ તમને તો ખબર જ છે અમારે મા બાપ નથી, અમે એકલા ગામડે રહીએ છીએ, અને એમાં મારો ભાઈ આવી હાલતમાં છે. તમને જરાય શરમ નથી થતી અમારા લોકો સાથે આવું વર્તન કરતા? બેન જો તમે શરમની વાત કરતા હોય ને તો શરમ તો અમારા આખા ગામને થાય છે. એ આ ગાંડાને છે ને તમે પાગલખાનામાં મૂક્યો એટલે તમને હોતે આનંદ આવી જાય, મજા આવી જાય. ભાઈ તમે આ કેવી વાત કરો છો? હું મારા ભાઈને પાગલખાનામાં કઈ રીતે મૂકી શકું? મારી આગળ પાછળ કોઈ નથી, મારા મા બાપ નથી, ગાંડો ઘેલો ગમે એવો છે, મારો ભાઈ જ મારું બધું જ છે. બેન હાલ ગલા જાય, થાકી ગયો હું તલકાનો. હાલ ભાઈ ઊભો થઈ જા, જો તને કેટલી ગરમી થઈ જશે. વાહ માલી બેન વાહ. હાલ બેન હાલ. હાલ ભાઈ આપણે હવે અહીંયા નથી રહેવું. હાસુ ફોન કરતી છે ત્યાં? ખબર નથી પડતી કે નિકિતા મારી વીટી ક્યાં મૂકી? મને નથી ખબર. તમે સેજલનો ફોન? હા સેજ. અરે કઈ નહીં, ફોન આય પેલો તો મારું ધ્યાન નતું તો.
હા તો હું આવું છું અમે. હા આવું છું. ક્યાં જાવ છો? કાંઈ નહીં, સેજલનો ફોન આવ્યો. એની કોક સાથે ઝઘડો થઈ ગયો છે તો મારે જવું પડશે. ઝઘડો કોની સાથે થયો? હે? કોઈ માણસને શોખ તો ન થતો હોય ને કે સામે આવીને ઝઘડો કરે? કંઈક પરાક્રમ થયા હશે રવિભાઈને. પરાક્રમ શું નહીં, હવે એને બોલાવ્યો છે તો કંઈક તકલીફમાં હશે તો જ મને બોલાવ્યો છે. એ શું હેરાન થતા હશે? આખા ગામને કરતા હશે. રવિ જે રીતનો ગાંડો છે ને એના ઈ ગાંડા ગદોડવાથી આખું ગામ હેરાન થાય છે. આ તો કોઈ સારું કહેવાય કે ગામના લોકો સારા છે કે એને સાચું છે, બાકી કોઈ ના સાચું. નિકિતા, એમાં એનો તો કોઈ વાંક નથી ને. હવે ભગવાને જેવા બનાવ્યો એમાં એનો શું વાંક? અને આપણે આવી રીતે ન બોલાવે ગાંડો. હવે મગજથી થોડુંક છે તો એમાં એનો કોઈ વાંક નથી. વાત તો કોઈનો નથી. કઈ વાંધો નહીં. શું તબિયત પેટ છે અત્યારે એને કે? સેજલનો ફોન આવ્યો છે. રવિને લીધે એને કોઈ યાર ઝઘડો થયો છે તો મારે જવું પડશે. કઈ વાંધો નહીં, જાઓ. આવશું. આજે ફોન આવ્યો તો હરતા જ નહીં કે પાછા કે લઈને ઘરમાં ના આવતા એટલે અમારે કાસ કરવાનું. બાબા કે ખરેખર એ ના એ લઈને આવશે તો અમે શું કરશું? એ ગાંડા નાખો દિવસ અમે અમારી સાથે રાખો. દાદા એ વસ્તુ શું થાય છે? એ વસ્તુ તો ન થાય છે. હું ભાભીને કહું, મોટા ભાઈને ગમે એમ કરીને તમે પટાવી દો. ભાભી, કાજલ ભાભી. બાકી બધું તો સરખું જ ચાલે છે. તમે ક્યારે આવવાના છો? હજી 2 મહિના પછી? તો મારે હવે તમારી સાથે છે ને વાત જ નથી કરવી. આ મારો લાસ્ટ કોલ, સમજી લેજો. પણ તમને કોને કીધું તું વિદેશ જાવ? ના તો પાડી હતી તોય ધરાલ ગયા. અમારા માટે એક મસ્ત ઇમ્પોર્ટન્ટ પર્સ અને નેલ પોલિશ 12 સેટ. હા, બધું કુરિયર કરી દેજો, મળી જશે મને. હા ભાભી, હા સારું, હું પછી કરું કોલ તમને. હા, મૂકું છું. શું થયું? ઉપાધિ? કેમ ઉપાધિ? શું થયું? આપણા ઘરમાં તો કઈ ઉપાધિ જ નથી. ઘરમાં નથી, ગામમાં તો છે ને. હે? ગામડે 2 ભાઈ બહેન છે, એ આપણા માટે ઉપાધિથી ઓછા છે? અરે એનું તો ચાલે જ રાખવાનું છે. એ 2 ગાંડા જેવા છે, ભાઈ બહેન, કઈ સમજવાના નથી. પણ એની ઉપાધિ આપણા ઘરમાં નહીં લઈ આવવાની. એ ગામડામાં જે મજા આવે કરે, આપણે આપણી રીતે જ જીવવાનું. મને જરાય ઉપાધિ નથી. પણ આ તમારા દેર છે ને, દયાની મૂર્તિ, ફોન આવ્યો નથી કે એને લેવા ભાગ્યા નથી. એટલે કોને લેવા ગયા છે? સેજલ અને રવિ. કસમથી એનામાં ક્યારના ફોન આવતા હતા. હું ફોન કટ ઉપર કટ કરતી હતી, પણ એ ભૂત જેવી સમજતી જ નથી. આ 2 ભાઈ બહેને તો એવો જિંદગીમાં ત્રાસ લઈને રાખ્યો છે ને, જાતાય નથી કે મરી નથી જાતા તો કામ પતે. અને અમિતભાઈને શું કામ એને લેવા જવું જોઈએ ગામડે? કહું તો છું, દયાની મૂર્તિ. અને વધારે તો કઈ મારે એની સામે બોલાય નહીં. પણ મને તો કહેવાય ને, કમ સે કમ જાણ તો કરે ને, તો હું તો રોકી રાખું કઈક બાનું કાઢીને. ભાભી, એટલો સમય જ નહીં પણ મને. એને બસ એનો બેનનો ફોન આવ્યો નથી કે હાયલા નથી. ક્યારેક ક્યારેક છે ને મને એમ થાય કે તમારે સારું છે, મારા જેઠ અહીંયા છે તો નહીં. એક રીતે સારું ને એક રીતે નહીં સારું, પણ આ બધી લપ છે ને એના કરતા બહુ શાંતિ છે. એના સામે મારે સારું તો ન બોલવું પડે, સારું તો ન થવું પડે. મારી તો મજબૂરી. હવે જો ઘરે લઈને આવ્યા ને તો ગમે તોય ભલે ને ન ગમે તોય ભલે, હસતું જવાનું અને એના કામ કરતા જવાનું. ના ના, મારે કાંઈ હસવાની જરૂર નથી એના સામું. એ ગાંડાથી તો હું છે ને સાવ થાકી ગઈ છું. અને ઈ આ ઘરમાં આવશે, ઓહો, મને સાંભળીને કંઈક થાય છે કે ઈ આ ઘરમાં આવશે ને તો એને જોઈને હું અડધી ગાંડી થઈ જઈશ. તમને ખબર છે, ગયા વખતે માતાજીના દર્શન કરવા ગામડે ગયા હતા, હા, ત્યારે ઈ ગાંડાએ મારું આખું પર્સ વેરવિખેર કરી નાખ્યું હતું અને લઈને ભાગી ગયો તો ગામમાં. મને ખબર જ છે. આની પહેલા તારા ભાઈ ખબર છે ને 2 દિવસ અહીં રોકાવા તેડી વાત, એનો જન્મ દિવસ હતો ગાંડાનો, તો બધો સરબત ગેંડીમાં ઢોરી નાખ્યો. અને મારું મંગલસૂત્ર ક્યાંક ખોઈ નાખ્યું હતું, ઈ અલગ. આ તો મળી ગયું. ગાંડાના જન્મદિવસ ન મનાવવાના હોય, અફસોસના દિવસો મનાવવાના હોય. મારે તો મરણ દિવસ બનાવવો છે, પણ મારા હાથની વાત છે. મને તો ખરેખર ઉપાધિ થવા માંડી. એ આવશે તો હું કરીશ શું? હવે એમાંય ના કહી શકું કે મારા પિયર જતી રહો. પિયર મને તમારા દેર જવા નહીં દે. મારા દેરે તો પણ ઉપાધિનું કામ કર્યું છે. એક કામ કરો ને, મોટા ભાઈને ફોન કરો ને, પછી ઈ અમિતને ફોન કરીને કહે કે ઈ લોકોને ત્યાં જ રાખે, અહીંયા ના લઈ આવે. ભાઈ કોના છે? અમિતભાઈના છે ને. હા, તે મારી વાત માને નહીં માને,
એ તો દયા ખાસે ઉલટાની આ મારા દેર ખાધી એના કરતા વધારે કે મારો એકનો એક ભાઈ છે, ગાંડો છે, એના બિચારાનું કોણ છે, આપણે જેના માવતર ઠેકાણે કહેવાય. હા, ઈ ગાંડો છે, એમાં ગુનો તો અમે જ કર્યો છે. ચાલે હાલો. એક તો મને ભૂખ લાગી, બેન કાયો ભાવે તો હાલ. ભૂખ. રવિ કેમ રવિ અહીંયા એકલો અમિતભાઈ કેમ છો? આવી છે તું ક્યાં બસ મને હાલો હો અમિતભાઈ. ક્યાં તે સેજુબેન ક્યાં બેન મને આ તો ખાવાનું લેવા ગઈ છે. ખાવાનું લઈને આવે ને આપણે બધા ભેગા મળીને ખાવું. સેજુબેન, આ સેજુબેન જોવો તો અમિતભાઈ આવ્યા બેન. અમિતભાઈ તમારે ભાઈ તમે આવી ગયા? હા સજ શું થયું કોની હારે ઝઘડો થયો તો ભાઈ ગામમાં ઓલા સુરજભાઈ નથી જેનું મોટું ફાર્મ છે, આંબાનો બગીચો છે, આ રવિ છે ને એના બગીચામાં ઘૂસી ગયો હતો અને ત્યાંથી 2-3 કેરી તોડી છે. તો સુરજભાઈએ મારા ભાઈને ઢોર માર માર્યો. ભાઈ મને સુરજભાઈ કેવું માર્યું મને હજી બોલે છે ભાઈ. માણસો જો ને કોઈની પરિસ્થિતિ સમજતા નથી. ભાઈ મને જેમ ફાવે એમ બોલતા હતા, એમ કહેતા હતા કે આને પાગલખાનામાં મૂકી દે, તું એકલી રહે, આને ઘરમાં પૂરી રાખ, પણ અમને બધાને હેરાન કરે છે. મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. બેન એ તો પારકા છે, એ તો ગમી બોલે. અને રહી વાત તમારે રહેવાની તો એક કામ કરો, તમે મારી હારે હાલો ભાઈ અમાર તારી એટલે ક્યાં આવવાનું છે? મારા ઘરે. વાહ વાહ, તો મજા આવી જવાની હો. તમારા ઘરે તો મને એવી મજા આવે ને, મજા આવી જાય બેન. પણ ભાઈ અમે ત્યાં શહેરમાં કઈ રીતે રહી શકશું? અહીંયા ગામમાં તો રવિ ગમે એમ રખડે છે, હાલે અહીંયા તો મોટા મેદાન હોય, પણ ત્યાં શહેરમાં ત્યાં તો આપણે બધાને પણ 4 દિવાલની વચ્ચે જ રહેવું પડે. બેન એમાં રવિ કેમ રહેશે? બેન આપણે એને અમિતભાઈના ઘરે લેવા જઈ, બહુ મજા આવશે ત્યાં કને. ત્યાં એને હિચકો ને એવું બધું ઘણું બધું છે, મજા આવશે રહેવાની. બેન હું તારો ભાઈ છું અને મારું ઘર ઈ તારું ઘર કહેવાય. તને હું પારકો લાગુ છું? ના ભાઈ, એટલે જ તો આ બધું થયું, એટલે મેં તરત તને ફોન કર્યો. બેન જેને પારકા હોય ને એને ભારે પડે, અને તમે તો મારા પોતાના છો. બેન તમે હાલો મારા ઘરે. અમિતભાઈ બેન ભલે ના પાડે પણ અમારે તમારા ઘરે આવવું છે, આવવું છે. જોશે રવિ એ કહે છે. ભાઈ તારી વાત તો સાચી છે, આમ પણ અમે આ ગામમાં રહી શકીએ એમ નથી. ગામના લોકો અમને આ ગામમાંથી કાઢી મૂકવા જ રાજી છે, અને હવે અમે રહી પણ નહીં શકીએ. જે જોવે એ મારા ભાઈને મારે છે, અને એ બધું મારાથી નથી જોવાતું. કાંઈ વાંધો નહીં, શહેરમાં હું મારા ભાઈને ગમે એ રીતે રાખીશ, પણ હવે આ ગામમાં તો અમે નહીં જ રહી શકીએ. બેન તારે હવે કાંઈ વિચાર નથી કરવો. તું અને રવિ મારા ઘરે આવો છો બસ. બેન પણ ભાઈ મજા આવશે, બેન મજા આવશે. ભાઈ આ બધી વાતની ભાભીને તો જાણ છે ને, પછી કાલ સવારે કઈ આમ તેમ થાય. ના બેન એ મારી વાતમાં સહેમત થાય છે. તું બસ હા પાડ. કાંઈ વાંધો નહીં ભાઈ, જેમ તું કેમ. હાલો હાલો આપણે અમિતભાઈના ઘરે જ આવવું છે, ત્યાં મને બહુ મજા આવશે, સારું સારું ખાવા મળશે. હાલ ને બેન. સેજુ રવિ હા હાલો તમે. હાલ ભાઈ હાલ. મજા આવી ગઈ હો બાકી. નામ લીધું ને આવી ગયો. સોફો એક નંબર છે. વાહ ભાઈ રવિ નીચે આવી જા. બેન ઘડીક વાર રમવા દે ને, કેવી મજા આવે રમવાની. આ રમવાની ચીજ નથી, રમવું હોય ને તો બારે રમે, નીચે ઉતર. વાહ અમિત ભાઈ મારે તમને શું કહેવું? તમે કેને પૂછીને એ ભાઈ બેન અહીંયા લઈ આવ્યા છો? કેમ એ મારા ભાઈ બેન છે. તમારા ભાઈ બેન છે તો મને ખબર છે, મારા સગા છે કે મારા દુશ્મન નથી, પણ આ ગાંડો જો, આમ જો, આ તોડી નાખશે ચાર્જર બસ. મને ગાંડો ન કહેતા હો, નકર હું પછી માર લઈશ તમને. જો સાંભળો, કાજલ ભાભી તમે એનું મગજમાં લ્યો. આનું મગજમાં લેવું પડે. આ ગાંડો છે અને ઘરમાં ન રહે. આને કે ગાંડાના આશ્રમમાં મૂક્યો હોય તો આનો ઈલાજ થાય. તમે આને લઈને આવ્યો? હા નિકિતા, સેજલ અને રવિ હવે અહીંયા જ રહીશે. શું? આપણા ઘરમાં રહેશે બે?
કેમ શું બાપ? ના અમે જોવો ને, સેજલને ને રવિને મા બાપ નથી, તો એ જાય તો જાય ક્યાં? અમિતભાઈ મને બધી ખબર પડે છે, કાંઈ મારો દુશ્મન નથી, પણ સેજલ બેન અહીંયા રહી તો મને વાંધો નથી, પણ આ ગાંડાને કેમ સાચવવો? ભાભી તમે એને ગાંડો કેમ છે? એનામાં થોડી સમજણ ઓછી છે, પણ આપણું હોય આપણે તો સાચવવા પડે ને. અમિત, ભાભીનું કહેવાનું એમ થાય છે કે સાચવવામાં કોઈ વાંધો નથી, પણ રવિભાઈ કોઈથી સચવાતા જ નથી. તમને ખબર છે ને, આખું ગામ ગાંડું કરીને હવે અહીંયા આવ્યા છે. ભાઈ ભાભીને વાંધો હોય તો અમે પાછા ગામડે વયા જશું. ના બેન, બેન આપણે ગામડે નથી જવું હો, આપણે તો અહીંયા જ રહેશું. અહીંયા જ રહેવું છે, અહીંયા તોડફોડ કરવી છે, નુકસાની કરવી છે. નિકિતા તમારે જેટલું બોલવાનું હતું એટલું બોલી લીધું, બસ. મેં એકવાર કહી દીધું કે સેજલ અને ભાઈ આયા જ રહીશ. ભાઈ તું ભાભી ઉપર ગુસ્સે ના થા. ભાભીને અમારા કારણે તકલીફ પડે એના કરતાં અમે વયા જ આવી પાછા. ના બેન, તારો ભાઈ હોય અને તમે બેન ને ભાઈ ક્યાંક રહ્યો, એ મને કેવું લાગે? અને જો ને, કાકા ને કાકી તમને બેને મારા ભરોસે જ મૂકીને ગયા છે. અમિતભાઈ અમને બધી ખબર પડે છે, અમને સેજલ બેન રહી અહીંયાથી કાંઈ વાંધો નથી, પણ આને કે આશ્રમમાં મૂક્યો તો આનો ઈલાજ થાય. અમારું ભાભી તમે બોલવામાં ધ્યાન રાખો. આ શું કહો છો તમે? તમે મારી વાત કે સમજતા જ નથી. મારા બેન ને ભાઈ આશ્રમમાં જાય? અમિતભાઈ હું અહીંથી ક્યાંય નહીં જાઉં હો, હું અહીંયા જ રહીશ. ચાલો પૂરું. હવે આ ઘરનું આવી બન્યું. આખા ઘરમાં ખુલ્લા સાંઢની જેમ આમથી આમ ગમે ત્યાં ગોઠો મારશે. ભાભી અને નિકિતા તમને એક વાત કહી દો, હવે સેજલ ને રવિને કઈ ખરાબ વર્તન લાગે એવું તમે વર્તન ન કરતા. ઓકે, અમારે બાપા કાંઈ વર્તન નથી કરવું, પણ આ ગાંડો એક સચવાઈ જાય તો બસ. સામાન મૂક્યો. સેજલ, રવિને લઈને તારા રૂમમાં જા. અમિતભાઈ મારા એ હું છે, હું અહીંયા હોઈ જાઉં છું. ભાઈ હું હજી કહું છું, અમે રાજી ખુશીથી વયા જ આવી પાછા. ના બેન, તારે ક્યાંય નથી જવું. સામાન લઈને જાઓ તમારો. હાલ ભાઈ ઊભો થા. બેન એ ઉવા દે ને. ભાઈ તું ઊભો થા, તને કીધું ને. કઈ વાંધો નહીં. છે ને, નિકિતા, બેનનું ને રવિનું ધ્યાન રાખજો. કંઈ વાંધો નહીં. હવે તો મારે જ ધ્યાન રાખવું પડશે ને, બેનનું, રવિનું અને આજુબાજુવાળાનું, કે ક્યાંક આ તમારો ભાઈ આજુબાજુવાળાના ઘરે જઈને તોડફોડ કરીને ના આવે. આ લોકોનો કંઈક લે સેજલ બેન તમે અહીંયા? હા ભાભી મારે તમારાથી થોડુંક કામ હતું. હા તો હું એમ પૂછતી હતી, કામ તો પછી પૂછી લઈશ. 8 દિવસે તમે ભાઈ બહેન અહીંયા આવ્યા છો, તમારા ઘરમાં ફાવી તો ગયું ને? હા ભાભી અમને અહીંયા શું વાંધો હોય? હા વાંધો તમને લોકોને ક્યાં છે, વાંધો તો બધો અમને છે, મફતનું ખાવું પીવું ને. હા તો શું કામ હતું? ભાભી અમે બીજું તો કાંઈ નથી લઈને આવ્યા, પણ આ અમારી માના ઘરેણાં છે. આજ સુધી હું સાચવતી હતી, પણ હવે ગામડેથી અમે અહીંયા આવી જ ગયા છીએ, અને આમ પણ અમારી આગળ પાછળ કોઈ છે નહીં, એટલે એક વડીલ તરીકે હું આ અમાનત તમને આપવા માંગુ છું. આ તમે સાચવજો. આ ઘરેણાં છે? હા આ કાકીના ઘરેણાં છે? હા. જરાક જોઈ લઉં. હા 2 મિનિટ. કાકીના આટલા બધા ઘરેણાં છે? સેટ તો બહુ સરસ છે. બુટ્ટી બી મસ્ત છે. કોનું છે? આ છે ને કાકીનું છે, સેજલ બેનના મમ્મીનું. હે, હા બહુ મસ્ત છે હે ને? આ વાળો સેટ જો તો કેવું લાગે? મસ્ત લાગે છે. હા આ જો તો. હા એ સારું છે. હા કાકીએ ઘણું ભેગું કરીને રાખ્યું છે. હા જો પૂછા આ મને કેવું લાગશે? એ વાવ ભાભી, હા તો જો એકદમ મસ્ત છે, એન્ટિક પીસ છે ને? હા. ઘણું બધું કાકી રાખ્યું છે ભેગું કરીને. હા તો તમારું શું કહેવાનું છે? આ બધી વસ્તુ હવે અમાનત તમારી હું સંભાળું ને? ભાભી આ છે ને મારી માની છેલ્લી નિશાની છે. હું તમને આપું તો છું, પણ તમે સાચવીને રાખજો. આ ઘરેણાની છે ને સેજલબેન, તમે જરા કે ચિંતા ન કરતા, હું પૂરેપૂરા ધ્યાનથી સાચવીને રાખીશ. હા હા ભાભી.
આ ઘરેણા મારી માએ મારા લગ્ન માટે રાખ્યા હતા, પણ એટલે હજી તમે લગ્ન કરશો ત્યારે પાછા આપવાના છે? ના ભાભી, આ હવે તમે જ રાખો, કારણ કે મારે હવે લગ્ન નથી કરવા. હું લગ્ન કરીને વહી જઈશ તો મારા ભાઈનું કોણ? એને હું કોઈના ભરોસે મૂકી નહીં શકું, એટલે હવે મારે લગ્ન જ નથી કરવા. સાચું કહું, આ તમે સૌથી સારામાં સારું ડિસિઝન લીધું છે, કેમ કે તમારા ભાઈને સાચવવો એ બીજા કોઈના હાથની વાત જ નથી. અને ઘરના જ વ્યક્તિ છે ને સારી રીતે સાચવી શકે, અને તમે એના ભેગા રહ્યો છો ને તો તમારું થોડુંક કંઈક માને છે, અને એ ગાંડો અમને તો જવાબે નથી દેતો. માને તો છે ને ક્યારેક ક્યારેક એટલી ખીજ ચડે ને એમ થાય કે પણ પછી એમ થાય કે આપણો જ છે ને, એની ઉપર હાથ ઉપાડીને આપણે શું મતલબ. પણ એને કાંઈ અસર નથી થતું. કાલે જ મને ગુસ્સો આવ્યો તો મેં 2 ઝાપટ મારી લીધી, દાંત કાઢતો હતો. ભાભી, તમે એના ઉપર એમ હાથ ન ઉપાડતા. એ કાંઈ પણ આમ તેમ કરે, તમને હેરાન કરે તો પહેલાં મને કહેજો, હું ભાઈને સમજાવી દઈશ. અને તમને તો ખબર જ છે એ નથી સમજતો, એના બુદ્ધિ ઓછી છે, પણ ભાભી તમે તો સમજો છો. હા બાપા, તું ચિંતા કરમાં આવે છે ને, હું એને નહીં મારું, હું ખાલી ખીજાઈશ, અને બહુ તોફાન કરશે ને તો તને કહીશ, બસ. હા ભાભી. તું ચિંતા ના કરતી. હા, આ ઓલા નીચે વાસણ પડ્યા છે ને એ સાફ કરી નાખજો, એટલું કામ કરી દેજો જરા. તો હું શું કહું છું? શું વિચાર છે? સાચું કહું ભાભી, મને એમ થાય છે કે આપણે બે ભાગ પાડી નાખી. હા મેં એને તો લગ્ન કરવા નથી, આ મફતની માથાકૂટને માથે બેસાડવી એના કરતાં તો કંઈક આપણને વાપરવાના જે થયા એ તો થયા. અને બીજા નંબરમાં સારું થયું કે અમાનત મને સોંપીને ગઈ. નહીં ને પોતે રાખતી હોત તો આપણે ક્યાંથી ખબર પડત કે એની માએ આટલા બધા દાગીના સાચવીને રાખ્યા છે. અને હવે અમે અહીંયા તો રહેશે જ, મારા દેર લઈ આવ્યા છે, એટલે હવે શું કરવાનું? ઘરનું બધું કામ છે ને એની પાસે કરાવી લેવાનું, એટલે આપણે થોડોક આરામ. ઓકે, હું શું વિચારું છું, આને ગમે એમ કરીને ફોહલાવીએ, તમારા દેરને ફોહલાવીને આને કામવાળી તરીકે ઘરમાં રાખી લઈએ, અને ઓલા ગાંડાને છે ને પાગલખાના ભેગો કરીએ, એટલે તરી ખુલ્લા સાંભળી જેમ ત્રાસ બોલાવશે બધે. મને ખબર જ છે, પણ હવે એ છછુંદરો અહીંથી ઘરમાંથી જવાનું નામ નથી લેતો. અને બીજા નંબરમાં આ મારા દેર કાંઈ સમજતા નથી, અને તારા જેઠ છે ને એ હજી 2 મહિના સુધી આવવાના નથી. થોડું હાલો તો 2 મહિના તો સહન કરો, બીજું શું? એને તો અહીંયા મફતનું ખાવા મળે છે એટલે ખાધા રાખશે, ખાવામાં તો માપ નથી રહેતો એને. ટીયાની જેમ ખાય છે, 8 રોટલી ખાઈ જાય છે, અને મને તો એની પર એટલો ગુસ્સો આવે છે ને. અને આ છોકરી તો છે ને નડે નહીં, કદાચ ખાય તો આપણું કામ કરી દે. નડતરમાં તો એક જ છે ને, નંગ. બુદ્ધિનું બારદાન. ચાલો જે હોય, પણ એક વાત છે હો, આપણા નસીબ બહુ જોર કરે છે. આ છોકરી ઘરમાં આવી તેની અમાનત તો બાકી મને જ આવી ને. મજા આવે હે. કુચી હા ખેચી જાડિયા, કેમ છે? રામ રામ તો કઈ. હું તને રામ રામ ન કરું, હું ગાંડાઉન રામ રામ નથી કરતી. એ ચકી ઉડા ભાર આ કુચી જાડિયા, મોટું 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 રવિ, મોટું રવિ. કુચી ચાડીઓ નો કેતી હો, મને મારી તરફ માં દે. જાડિયા, રવિ મોટું, રવિ મોટું, રવિ મોટું. કુચી તને હજી ના પડું છું જાડો. યે તો જાડિયા, જાડિયા મને માર્યું ગમ, જાડિયા મને માર્યું ગમ. મને માર્યું. કુચી સમજો, તું મને પકડવા આવ્યા ને હું ભાગવા આવ્યો. ઉભા રહો તારી તો જાડિયા. મને મારીને ભાગ્યો છો તું. આ લે લે પકડ પકડ કુચી પકડ. ખુશી ઉભી રહી જા, ઉભી રહો. મજા આવી, મજા આવી. આવ તો વાગ્યું. હા મને ગોળી નાખ્યો આખું બધે. બુદ્ધિ વગર ના તું મારી બેન ને ધક્કો મારસ હે બળદિયા. હાલ તો તું આમ હેણો લઈ લે ખુશી. દાવ દાવ આમ મને થોડી માં દુખે છે. તને દુખે છે? લા તને દુખે છે ને? હવે નહીં માલુમ, મને રમવા દ્યો. હેઠો ઉતર, હેઠો ઉતર, અહીંયા હેઠો ઉતર. આમ આવતો રે અને આ બેન આઈમાં બેન.
ઊભો થા આમ આય. ઊભો કર ને ઊભો કર ને ઊભો થા ઊભો થઈ જા હાલ હાલ આગે જા તો બેહી જા આ એઠો બેહી જા બળદિયા મરી જા ને તો અમારી જાન ફૂટે મરી જા ને હા મારો માં માર માર બાપા બચાવો કોક બચાવો હજી માર બેન હજી માર મારો માં લાગે છે લાગે બાપા બચાવો કોક બચાવો મને જટાણી રેવા દે હું કરો છો તમે આ તને ખબર છે હું શું કરું છું એને મારું છું આ ઈ જ લાયકનો છે મને પછાડી ગયા મે આયા છોલાઈ ગયા મારા હાથ પણ શેઠાણી એને કઈ ખબર નથી પડતી ઈ ના સમજ છે પણ તમે તો સમજો છો ને આ ના સમજ છે આ બુદ્ધિ મારે કેમ ખબર પડે છે એને ભૂલ થઈ ગઈ મારી બચાવવા દો મને બોલાવી સવાય એને કોઈ દી નહીં બોલો અને આ કોઈ દી બગીચામાં રમવા આવતો નહીં નકર ધ્યાન રાખજો તું મને ઘરની બહાર ન નીકળતો આય તું ઘરની બહાર નીકળ મને ખુચી ગાંડી કરે તોતળો ઈ છે ગાંડો બુદ્ધિ વગરનો આપડા પણારે પડ્યો છે હવે નહીં કરે તમે જવા દ્યો ને અને એને ઘરે લેતી આય તું અને ઘરમાં આજી હરખો કર હાલ ભાઈ તને કે લાગ્યું તો નથી ને કેટલો મારો બેન મને વામ ભરવા મળ્યું મને કાઈ નહીં હો મટી જાય પણ ભાઈ તું ઘરમાં રહેતો હોય તો શું કામ બીજે રખડવા જાસ બેન વા હિચકા કવાયો હતો એમાં મને માયલો ભાઈ તું રોમાં જો હમણાં મટી જાય હો મટી જાય હમણાં હો મટી જા હા તો કાંઈ વાંધો તો નથી રહું બસ બેન આલુ કર્યું તે મને બચાયો હો. તું મારી છેદી બેન હાયર જ છો હા ભાઈ અને મારે કોઈ ભાઈ નથી ભલે તું ગાંડો ઘેલો ગમે એવો રહ્યો પણ આજથી હું તને મારો ભાઈ માનું છું હાલ બેન આપણે ઓલ બાજુ જઈને રમી હાલ હા હાલ ભાઈ હાલ બેન નિકિતા આ તું કેવું વર્તન કરે છે કોની યારે તમારી યારે તમે કઈ ખરાબ વર્તન નથી કર્યું મારું નથી કહેતો તો સેજલ ને રવિ હારે એનું વર્તન કહું છું સેજલ ને રવિ સાથે મેં કંઈ ખરાબ વર્તન નથી કર્યું શું કર્યું મેં મેં તને શું કીધું તું કે સેજલ ને રવિ તો ગમે એમ મારા ભાઈ છે મારી બેન છે એનું તું ધ્યાન રાખજે એના બદલે તું શું કરે છે શું કરું છું એનું ધ્યાન તો રાખું છું તમને ખબર છે તમારો ભાઈ આખા ગામમાં છે ને પોતાના ઓલા કાંડ કરીને આવે છે ને સમેટવા પાછળ મારે જવું પડે છે પાડોશીના બધા આવીને અહીંયા ફરિયાદ કરે છે શું કરવાનું મારે બધાને જવાબ હું દઉં છું અને તમે એમ કહો છો હું સાચવતી નથી પાડોશીને નથી ખબર આપને તો ખબર છે ને કે એનામાં થોડુંક સમજ શક્તિ ઓછી છે થોડીક નહીં વધારે હું તો એમ જ કહું છું કે એનામાં છે જ નહીં કંઈ ભૂલથી પેદા થઈ ગયું એવું લાગે નિકિતા આવા શબ્દ સારા નથી લાગતા તારા મોઢે અને મેં તને પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું જો તારાથી સહન થાય એમ હોય ને અને તારાથી ધ્યાન રખાય એમ હોય ને તો જ કે મને નથી રખાય એમ મારાથી નહીં રખાય તમારા ભાઈનું ધ્યાન સેજલ ઓકે કે સેજલને ચલો હું હજી સાચવી લઉં એ છોકરી ગમે ત્યાં અમને ઘરના કામકાજમાં તો મદદ કરે છે રવિ અમારાથી નથી સચવાતો અને આ વસ્તુ હું નહીં ભાભી પોતે કહે છે ભાભીને આ વસ્તુ નથી ગમતી શું કરવું છે જો નિકિતા મારા કાકા અને કાકીએ આ જવાબદારી મારી માથે મૂકી છે અને મારા બેન ને મારા ભાઈ છે એટલે મારે તને સાચવવા પડશે જ જો નિકિતા તારે જે વર્તન કરવું હોય ને એ મને ચોખ્ખા શબ્દમાં કહી દે મતલબ એટલે કે તારાથી સચવાશે કે નહીં નહીં સચવાય અત્યાર સુધી હું શરમમાં હા પાડતી હતી તમને પણ હવે મારાથી નહીં સચવાય તો હું તને હવે ચોખ્ખા શબ્દમાં કહી દઉં મારા કાકા કાકી જે મને જવાબદારી સોંપીને ગયા છે એને હું નહીં મૂકું મારા ભાઈ ને મારી બેનને હું નહીં મૂકી આગું હા એક રસ્તો કરી આગું જો તારે આમાંથી છૂટવું હોય ને તો તું છૂટી શકે છે એટલે મને મૂકી શકશો તમારા ભાઈ બહેનને નહીં મૂકી શકો તો તું ચોખ્ખા શબ્દમાં તું કહેશ તો ખરા કે મારાથી આ ભાઈ ને બેન નહીં સચવાય તો હા તો એનો રસ્તો કરવાનો હોય ને કે મને થોડી મૂકવાની હોય હું તમને પરણીને આવી છું મેં તને એક રસ્તો આપ્યો પણ તને એ મંજૂર નથી હજુ હું એક રસ્તો તમને આપું છું એને પાગલખાને મૂક્યા હો ને તમારી ને મારી બેની ટેન્શન જશે સેજલ ભલે આ ઘરમાં રહેતી મને કંઈ વાંધો નથી જો નિકિતા તું મારા જ મોઢે આવી રીતે વાત કરે છે તો બેન ને ભાઈની સામે કેવું વર્તન કરતીશ તું ભાઈને પાગલખાને મૂકવાનું કેસ તો રાખો
એક કામ કરો, બાયડી ભલે વહી જાતી, તમારા ભાઈ અને બેનને છે ને સાચવીને રાખજો અને ભેગા ભેગા જ્યાં જાઓ ને ત્યાં લઈને ફરજો. આનું મારે શું કરવું? મસ્ત લાગુ છું હો. ભૂત જેવાય મારો મેકઅપ છે. ભલે ને મેકઅપ હોય, કેવો મસ્ત મેકઅપ લાગે છે. ભાગો જાઓ, બુક. હા, એ બાપા આ છોકરો છે કે હું છે? લાવો લાવો મેકઅપ દે મને. રોહિત તું છે ને હવે ભાગ હટાવસ. દાંડા જેવો તેમાં ખબર પડે છે તું અમારી વસ્તુનું નુકસાન કરસ. મને તેમ થાય છે કે આને હે ને આ ગાંડાના આશ્રમમાં નાખી આવીને આને મગજમાં શોટ દેવડાવી. મારો બચાવો, મારું મને છે ને તે મન છે કે તું ગુણું દબાવી દો. બચાવો, મને કોક બચાવો. જે હોય તે બચાવો બચાવો. તું છે ને મારને જ લાયક છો. આજે તો તે અમારો મેકઅપ બગાડી નાખ્યો. નહીં નહીં આ કાલ તિજોરી સુધી પહોંચી જાય તો નુકસાની તો આપણે ભોગવવાની ને. હદ થઈ ગઈ. મને તેમ થાય છે આને છે ને મારીને બચાવો, મારીને બચાવો. મારીને બચાવો બચાવો બચાવો. બેન બેન, હું તમારા હાથ જોડું. ભાઈ તને લાગ્યું તો નથી ને ભાઈ? મને મારે કેમ આની આટલી બધી દયા આવે છે તને? હે તારો કઈ થાય છે? શેઠાણી, એમાં એવું છે ને કે મારો કોઈ ભાઈ નથી, એટલે મેં એને મારો ભાઈ માન્યો છે. એટલે આખી દુનિયામાં તને આ ગાંડો જ મળ્યો તો ભાઈ બનાવવા. અને આ તો જો અત્યાર સુધી આ ઓછી પડતી હતી તો હવે તારો ભાઈ. એક કામ કરો, તમે બધાય છે ને આ ઘરમાં ને ઘરમાં સંબંધ બનાવી લાગો. અમે છે ને ક્યાંક આશ્રમમાં જતા રહીએ. આ પાગલખાનું સદાવ્રત આશ્રમ અહીંયા જાહેર કરી દો. ના, એવું ન બોલો. ઈ તો એને હેરાન કરતા હતા ને એટલે હું એને બચાવવા આવી. હેરાન કરતા અમે હેરાન કરી. સમજો આજો રેવા દ્યો. હું તમારા હાથ જોડું. રેવા દ્યો, રેવા દ્યો. સાંભળ, તું અને તારો ભાઈ બે અહીંયાથી જતા રહ્યો ને તો ખરેખર મારો હાથ ઉપડી જશે. હા, તને તો છે ને તને તો ગાંડાના આશ્રમમાં ન મોકલી દઉં તો તું મને કહેજે. ના, એ મને તો એમ થાય છે કે આને શોટ દઈ દે મારી નાખી. હા, કામ પતે. બેન કે મને મારે મને બહુ લાગે. ના શેઠાણી, એવું ન કર. હું તમારા હાથ જોડું. એનાથી જે કાંઈ ભૂલ થઈ ગઈ તમે જાતું કરો. હાથનું આમ જો જોડવાની જરૂર નથી. એટલી બધી દયા આવતી હોય ને તો એક કામ કર, તુંય વહી જા નાની, તારા ઘરે લેતી જા. કોઈ લાગ્યા ગાંડો હોય એવું? હે સમજ તો બધી પડે છે. તારી ઉપર અમે હાથ ઉપાડ્યો તો તરત કેવાય એના પગમાં પડી ગયો કે મને બચાવી લે, મને આમ કરી લે. તમે લોકો મને મારો, મને બહુ લાગે છે. અમ નહીં લાગે પણ અમારે ક્યાં જવું? હે માથે આવીને બેઠો છો, ભોગવવો તો ખરા ને મારે તને. તું એક કામ કર, અત્યારે આને લઈને નીચે જા. આને તું મારી નજર સામેથી આને લઈ જા. આને લઈ જા. તમે આને લઈ જા જાઓ, તું. હું એને લઈ જાઉં, હું એને સમજાઈ દઈશ. તું લઈને જા આને. મગજ ખાલી કરી નાખ્યો ગાંડા હું એ એને તો. સમજાઈ દઈશ. ભાભી મેકઅપ લઈ લ્યો. મને તો ઈ વિચાર આવે છે આજે તો આટલો મેકઅપ બગાડી નાખ્યો. કેટલું ઘરમાં સત્યાનાશ જાશે. બેન કે મને માલે નહીં, મને બહુ લાગે. ભાઈ હવે તને નહીં માર્યો. કાંઈ વાંધો નહીં. બેન કેવા મારા વાળ કઈ જાય બેન. ભાઈ તું રોમાં, હું છું ને, હું તને નહીં માર ખાવા દઉં. બસ બેન મને કેવું દુખે બધું. બેન ભાઈ, તું મારી બેન છો બેન, તું મને બચાવવા આવે છે. ભાઈ આ દુનિયામાં તારું કોઈ નથી અને મારું નહીં. હું છું ને, તું ચિંતા ન કર, હું બધું સાચવી લઈશ. બેન હું રહું છું તો તું રોસ, તું ચાલી રહી છે. હવે આપણે બે રમવું છે. હું નથી રહેતી હો. અને ભાઈ ગમે એવી મુશ્કેલી આવી જાય તું એ લોકોના વસ્તુને હાથ ન અડાડ. પણ બેન એ લોકો બહુ ખરાબ છે. તને હજી એનો વિચાર નથી, એટલા ખરાબ લોકો છે. પણ બેન મેં કર્યું છું, હું તો ખાલી મેકઅપ કરતો હતો. તે કાંઈ નથી કર્યું ભાઈ.
એટલું સમજી લે કે આ સ્વાર્થની દુનિયા છે. અહીંયા કોઈ કોઈનું નથી ભાઈ. આ લોકો તારા નથી, આ ખાલી દેખાવ કરે છે. બેન, મને અમિતભાઈ બચાવવાનો આવ્યો, સેજુબેન એનો બચાવાય. સેજુબેન ક્યાં છે? બેન કંઈક કામ કરતી હશે હો. એવું નથી કે બેન તને બચાવવાનો આવે, પણ તું ચિંતા ન કર, હું છું ને. હા બેન, તું છો ને, મારે કાંઈ ઉપાધિ નથી બેન. હા આપણે રમવા જવું જ બેન? હા હાલ બેન, આપણે રમવા જઈએ. હાલ ભાઈ. હાલ. આ ગાંડાએ તો ખરેખર માજા મૂકી છે. એવી નહોતી ખબર કે આ આટલી હદે આપણને કંદેડશે. ગાંડા કરતાંય તો મને પેલી કામવાળીની બહુ ચિંતા છે હવે. કેમ કે એ છે ને હમણાં વધારે પડતી ગાંડાની સાઈડ ખેંચાતી જાય છે. મારો ભાઈ છે ને બિચારામાં બુદ્ધિ નથી ને. હમણાં છે ને થોડોક ટાઈમ પહેલાં એને ગાર્ડનમાં હું મારતી હતી. ખુશીને જ્યારે મારી બેનને ધક્કો માર્યો ને ત્યારે વચ્ચે પડી હતી. એટલે મેં કીધું જવા દો, એકાદી વાર એની લાગણી આવી ગઈ હશે. અને બીજી વાર તો પગે લાગતી હતી. એટલે મને તો અત્યારે છે ને પેલા ગાંડાનો તો રસ્તો કરવાનો જ છે, પણ એ પેલા કામવાળીનો રસ્તો કરવો પડશે. એક વાત કહું ભાભી, આ જે ગરીબડા હોય ને એની પાસે પૈસા હોય કે ન હોય, પ્રેમ બહુ હોય. અને એકવાર જો એ કોકારે લાગણી બાંધી લે તો પછી પૂરું. એટલે જ ને એની લાગણી વધે ને એ પેલા છે ને એ કામવાળીનો કંઈક રસ્તો કરવો પડશે. શું રસ્તો કરશું? એ કામવાળી એ છે ને આ ઘરમાંથી નીકળે એમ નથી. એટલે જ તો ક્યારની આ માથું રાખીને વિચારું છું, પણ હરામ બરોબર જો કામવાળી માટે કાંઈ રસ્તો મને સૂઝ્યો હોય તો એક છે, પણ હવે શું કરું કહી દઉં તને, ચાલશે? હું તો પાડોશીની રહી ને કા, મને ના કહેતા, વાંધો નહીં. અરે પણ તું પાછી ખોટું બહુ લગાડ. અરે હું એમ વિચારું છું કે એ રસ્તો ચાલશે કે નહીં, એટલા માટે વિચારું છું. કેસો તો ખબર પડશે ને ભાભી કે ઈ રસ્તો સારો છે કે ખરાબ. અને આપણને સારું કે ખરાબ શું આડું આવવાનું છે? હા, એ વાત સાચી છે તારી. આપણે ક્યાં કોઈ દી કઈ સારા કામ કર્યા છે? રાઈટ રાઈટ રાઈટ. આમ જો હું એમ વિચારું છું કે પેલું જે ઘરેણું આપણે આપ્યું છે ને ઓલી સેજલે એના મમ્મીનું, એ ઘરેણું છે ને આપણે બે ક્યાંક છુપાવી દઈએ અને બધો આરોપ પેલી કામવાળી પર નાખી દઈએ. કેમ કે આમ તો કામવાળી છે ને જશે નહીં ઘરમાંથી, રોશે ને ધોશે ને નાટક કરશે ને મારા મમ્મી અહીંયા કામ કરતા હતા ને હું તમારું કામ કરું છું ને, તો પછી મારા દેરને કામ મારા ઘરવાળાને કોકને તો દયા આવી જશે. એના કરતાં જો આ આરોપ નાખીએ ને તો એ ખસ પેલા ઘરમાંથી જાય, પછી ગાંડાનું કંઈક વિચારીએ. વાહ ભાભી, આટલો તમારો ચાપ્ટર મગજથી મને આજે ખબર પડી ગઈ ને. હા, આ રસ્તો થઈ શકે એમ છે. આપણે આજ કરીએ. એનાથી શું થશે? એક તો કામવાળી ઘરમાંથી નીકળશે, અને બીજું કે કામવાળી નીકળી જશે તો રવિને બચાવવા વાળું કોઈ નહીં રહે. અને પછી ગમે એમ કરીને આપણે એને પાગલખાના ભેગો કરશું. 120% એને અહીંથી કાઢવું છે, પણ પહેલાં છે ને આપણો એક આ પ્લાન સક્સેસ થઈ જાય અને કામવાળી જાય. કેમ બાકી મારો સાતીર દિમાગ એમાં ફાયદો તો તને છે ને. 100%. જોજો પછી ઘરેણામાં કોઈ રોલ ગોલ ન કરતા. આપણે વાત થઈ જ છે કાજલ ભાભી કે અડધું અડધું બેયનું. અરે તું 60% લઈ જાજે બાબા, તું મારી નાની બેન છો, મારી દેરાણી થોડી છો. તો સાવ નાખી દીધા જેવી વાત કરી. જો એમાં ગોલમાલ ન કરતા. એટલો પણ તને મારી પર વિશ્વાસ નથી? મારા જેઠે બિચારા કેવા કા નસીબદાર. તો હવે પ્લાન કરીએ સ્ટાર્ટ. ઘરેણું છે ને મારા કબાટમાં પડ્યું છે, એમાંથી લઈ લે. કેમ કે સેજલને, અમિતભાઈને અને ફોનમાં તારા જેઠને કીધું છે, બધાને ખબર છે ઘરેણું છે ને મારી પાસે છે. એટલે મારા કબાટમાંથી તું લઈ અને તારી રીતે ક્યાંક સંતાડી દે. કંઈ વાંધો નહીં. એક કામ કરો, તમે અહીંયાથી જઈને અને સીધા બૂમા બૂમ કરી નાખો કે ઘરેણું ખોવાઈ ગયું, અને હું ઘરેણું છુપાવી દઉં છું. રેડી? સારું, ચાલ. જોજો ધ્યાન રાખીને કરજો બધું. ધ્યાન રાખીને જ કરવાનું છે, અને આ વખતે તો કામવાળીને તો ચાલ. ઓહો અનર્થ થઈ ગયો ઘરમાં. હવે મારા ઘરમાં ચોરી થશે અને ઘરના જ માણસો ચોરી થશે.
શું થયું ભાભી? કેમ રાડું પાડો છો? શું વાત કરું હવે? મને એમ થઈ ગયું કે હું કે મારું મોઢું બતાવવાને લાયક નથી રહી. વાત કરો ને, શું થયું? આપણા ઘરમાં હવે ચોરી થવા માંડી છે. કોણે કરી? ઈ મને શું ખબર? ચોરને ખબર. શેની ચોરી થઈ ભાભી? ઓલે મેં પેલી વાત નહોતી કરી. ભાભી, તમારું રોવાનું બંધ કરશો? અને ક્યાં દાગીના ચોરી થયા? આ સેજલ બેન નથી, એના મમ્મીના દાગીના એ બિચારી છોકરી મારા હાથમાં આપીને ગઈ હતી કે ભાભી આ મારો જીવ છે, હું તમને છે ને અમાનત આપું છું, તમે સાચવીને રાખજો. અને મેં જીવની જેમ સાચવીને મારા કબાટમાં રાખ્યા હતા. કબાટમાં સાચવેલા હતા તો ચોરી કેમ થયા? એ જ મને નથી ખબર પડતી, આપણા ઘરમાં કોણ ચોરી કરે? બિચારી માવતરની છેલ્લી નિશાની હતી, એ વહી ગઈ. એને કેટલા ભરોસાથી આપણને આપ્યા. એને તો એમ થશે ને કે મારી બે ભાભીઓ આ ઘરેના ક્યાંક ચોરી કરી લીધા હશે. એ બધું તો ઠીક, મારે હવે એ છોકરીને કઈ રીતે મારું મોઢું બતાવું? એને મારી ઉપર વિશ્વાસ મૂક્યો તો. ભાભી પણ આપણા ઘરમાંથી ચોરી કોણ કરે? મને તો એક જ વ્યક્તિ ઉપર ડાઉટ છે. કોની ઉપર? ઓલી આપણી કામવાળી નથી, ઓલી સંજુ. કેમ કે 3-4 દિવસ પહેલા મેં જોયું હતું, મારું મંગલસૂત્ર રેઢું પડ્યું હતું ને તો આમાં ઉપાડવા જતી હતી ને રૂમમાં પહોંચી ગઈ. એટલે મને એના ઉપર ડાઉટ જાય છે, કદાચ એ જ હોવી જોઈએ. મને શંકા ગઈ હતો. ભાભી સાચી વાત છે તમારી. તમને ખબર છે એ દિવસે હું મારી કબાટમાં ચાવી રાખીને જતી રહી હતી, પાછી રૂમમાં ગઈ તો આખો કબાટ મારો વેરવિખેર હતો. હવે મને સમજાવો, આ કામવાળીને આપણે ઘરનું કામ કરવા માટે રાખી છે, આપણે એને છૂટ આપી છે કે આપણા ઘરની કોઈ પણ વસ્તુને લઈ શકે છે, મૂકી શકે છે, પણ કામ માટે નહીં કે આવી રીતે હાથ ફેરો કરવા માટે. અરે મેં તો એને નાની બેનની જેમ કરવા રાખી છે, એક સભ્ય હોય એ રીતે એની સાથે વર્તું છું, અને એ છોકરી આજે આવું કર્યું. બોલાવો એને, બોલાવો અને એને પૂછો, ખબર તો પડે કે ઈ કેટલી પાણીમાં છે. હા ભાભી, જોયા વિચાર્યા વગર કોઈ ઉપર આરોપ ન નખાય. એક કામ કરી, આપણે સંજુને બોલાવીને જ પૂછી લઈએ. બોલાવો સંજુ. સંજુ, સંજુ ક્યાં મરી ગઈ છો? અહીંયા આવ સંજુ. હા શેઠાણી, બોલો ને, શું કામ છે કઈ? આજે તું મારા રૂમમાં ગઈ હતી? હા, હું સાફ સફાઈ કરવા તો રોજ જાવ જ છું. કઈ સાફ સફાઈ? હે, ઘરની સાફ સફાઈ કે પછી હાથની? એવું કેમ બોલો છો? એવું બોલવા ઉપર છે ને તે અમને મજબૂર કર્યા છે. અમે તને ઘરમાં એક નાની બેન તરીકે સાચવીને તું આ જ ઘરમાં હાથ સાફ કરીશ, ચોરી કરીશ, આવી અમને તારાથી આશા નહોતી. મેં ચોરી કરી? હા, મારા રૂમમાં અવારનવાર કોણ જાય છે સાફ સફાઈ કરવા? ભાભી શું કામ એને આટલી ચોખવટ આપો છો? તે જ કરી છે ને ચોરી. ક્યાં મૂકસ ઘરેણા? બોલ જલ્દી. કયા ઘરેણા? કઈ ચોરી? મને તો ખબર ય નથી. સાવ ખોટું બોલે છે, સાવ ખોટું બોલે છે અમિતભાઈ. આ 2 દિવસ પહેલા હું એની સામે જ મૂકતી હતી, રૂમમાં આવી હતી, એને જોયું તું કે આ છે ને ભાભી ઘરેણા મૂકે છે ને લઈ જ લીધા હશે. જો સંજુ, એ કદાચ ચોરી ન કર્યા હોય તો તે કદાચ જોયા હોય તો કાજલને ને નિકિતાને કહે. ના ભાઈ, મને નથી ખબર. આ શેઠાણી કયા ઘરેણાની વાત કરે છે? ઓ બેન, આટલી સારી બનવું. આ તારા જે નાટક છે ને બધા નાટક બંધ કર દે, કેમ કે અમને બધાને ખબર છે કે તારી ઓકાત શું છે. તે જીવનમાં ક્યારેય આટલું ઘરેણું જોયું નહીં હોય, એટલે પહેલી વાર ભાડ્યો નથી અને હાથ સાફ કર્યો નથી. અને સાચું બોલ, ક્યાં મૂકા છે? ક્યાં? સીધી રીતે મને કહી દે, નહીં તો હું પોલીસની ગાડી બોલાવી સાચું કહી દઉં છું. મારે આને મોઢું શું બતાવું ઘરેણા વગર? મને પરસેવો વળે છે. એ મને કે એમ બોલવા જેવી કે મોઢું બતાવવાને લાયક નથી રહી. ભાભી, નાટક એને નહીં પણ તમારે બેને બંધ કરવાની જરૂર છે. શું ચોરી એને કરી છે કે તમે કરી છે? શું બોલો છો સેજલબેન? ભાન છે તમને? મને બધી જ ભાન છે ભાભી, અને તમારા બધા ધતિંગની મને બધી ખબર છે. શું ખબર છે? તમે જે પ્લાનિંગ કરતા હતા ને એ બધું મેં સાંભળેલું છે. શું પ્લાનિંગ? શું પ્લાનિંગ એમ તમને ખબર નથી ભાભી? હા, શું બોલે છે નિકિતા? મને તો કાંઈ નથી સમજાતું. સેજલબેન, લાગે છે તમે રવિભાઈની જેમ ગાંડા થઈ ગયા છો. ભાભી, હું ગાંડી નથી, અને હજી કહું છું, સ્વીકારી લ્યો. અને તો બહુ કરી, શું સ્વીકારી લઈએ અમે અમારા જ ઘરમાં ચોરી કરશું? ભાભી એક મિનિટ, સેજલ કઈ કહેવા માંગે છે, એક એને કહેવા દો. અમિતભાઈ પણ મારી વાત તો સાંભળો.
અમારા ઘરમાં અમે ચોરી કરશું એટલી બધી ભૂખ આવી છે અમારી પાસે. ભાભી બસ, હવે મારે એક શબ્દ પણ નથી સાંભળવો તમારા મોઢાથી. ભાઈ, અમે આ ઘરમાં આવ્યા અને અમે બે ભાઈ બહેન ભાભીને કઠીએ છીએ ને, એ તો અમને ખબર જ હતી. એમને નથી ગમતું અમારું અહીંયા રહેવું, એ પણ અમને ખબર હતી. પણ આટલી ઓછી માનસિકતા ધરાવો છો તમે, એ મને નહોતી ખબર. અમને કાઢવા માટે, આ કામવાળીને કાઢવા માટે તમે આવડું મોટું ષડયંત્ર રચશો, એ અમને નહોતી ખબર ભાભી. શું ષડયંત્ર રચ્યું અમે? ભાઈ, ઘરેણા મારા બે ભાભી પાસે જ છે, તોય બે ખોટું બોલે છે અને સંજુ ઉપર ખોટો આરોપ નાખે છે. શું ભાભી? નિકિતા, આ સેજલ કે છે એ સાચું છે? ચૂપ કેમ છો? બોલ. તમને એવું લાગે છે કે અમે આવું અમારા ઘરમાં કરશું? અમારે એવી શું ઘરેણાની જરૂર છે કે અમે બંને અમારા જ ઘરમાં ચોરી કરશું? ભાભી બસ કરો હવે, અમારાથી નહીં પણ ભગવાનથી તો બીવો. આ બિચારી મા બાપ વગરની દીકરી, એના ઉપર તમે આરોપ નાખો છો. જેને દીકરીની જેમ તમારા ઘરનું કામ કરીને આપ્યું છે, એના ઉપર તમે આરોપ નાખો છો. તો શું કરીએ? આરોપ ન નાખી તો ઈ આ ઘરની કામવાળી હતી, તો કામવાળી બનીને રહેવું તું ને. ભાઈની બેન બનવાની જરૂર નથી. અમે રવિ સાથે જે કંઈ પણ કરીએ, જેવું વર્તન કર્યું, બચાવવાનું કોણે કીધું તું એને? ભાભી, તમને કોઈ હક નથી મારા ભાઈ સાથે મન ફાવે એવું વર્તન કરવાનો. અને રહી વાત સંજુની, એના પણ મા બાપ નથી અને અમારા પણ નથી. હું સંજુને મારી બહેનની જેમ જ માનું છું અને સંજુએ મારા ભાઈને સગા ભાઈથી પણ વિશેષ રાખ્યો છે. પ્લીઝ, આ તમારો જે ફેમિલી ડ્રામા છે ને, એના મા બાપ નથી, મારા મા બાપ નથી, હું એને ભાઈ માનું છું, હું એને બેન માનું છું. યાર તમે તમારા ઘરે જઈને કરો ને પ્લીઝ યાર. અમને ડ્રામા તમે બંધ કરો. નિકિતા, મેં તને કીધું તું ને કે જો મારી બેન ને મારો ભાઈ તને ન ગમતા હોય તો મને કહી દે, તને રાજી ખુશી આ ઘરમાંથી કાઢી મૂકું. પણ તે આવું નીચું કામ કર્યું. એક મા બાપ વગરની દીકરી ઉપર આટલો બધો આરોપ નાખ્યો તે. અમિતભાઈ, માનીએ છે કે અમારી ભૂલ છે, એના માટે તમે એને ઘરની બહાર કાઢી મૂકશો? આ લોકોને કાઈ નહીં કહ્યું? ના ભાભી, આને ભૂલ ન કહેવાય, આને પાપ કહેવાય. તમને ખબર નથી તમે કેવડું પાપ કર્યું છે. શું પાપ કર્યું અમે તો ફક્ત અમે બંને શાંતિથી જીવીએ એના માટે આ વસ્તુ કરી છે. અમારે રસ્તો પણ નહીં જિંદગી કરવાનો. બગાડીને શાંતિથી જીવાનું કયો છો તમે? એની જિંદગી બગડે છે એ તમને દેખાય છે, અમારી બગડે છે એ નથી દેખાતું. પેલા તો છે ને આ ગાંડા ભાઈ બહેનના ઘરમાં લઈએ. મને એમ હતું 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી પોતાનો રસ્તો કરી લેશે, પણ નહીં, આ તો અમારા માથે મંડાણે અને બાકી રહી જતું તો આ. મને તો એ નથી ખબર પડતી કે હું પરણીને સાસરે આવી છું કે કોઈ આશ્રમમાં. ગમે એને આવું હોય આવી જાવ, અહીંયા બધા માટે જગ્યા છે જ. કંટાળી ગઈ છું. ભાભી, તમને અમારાથી વાંધો હતો તો અમને કહી દેવું તું ને, અમે ઘર મૂકીને વયા જાત. એક વાત કહું, સમજદાર માણસ હોય ને એને એક ઈશારો જ કાફી હોય, પણ તમને તો બોલી બોલીને અમે કહેતા. તોય તમે સમજ્યા નહીં અને હવે અત્યારે પાછા સારા થાવ છો ભાઈની સામે કે અમને કહી દેવું હતું ને. આ કીધું લ્યો, અમને નથી ગમતું. જાઓ બસ ભાભી, બસ. હવે તમને છેલ્લા શબ્દ કહી દઉં, મારી બેન ને મારા ભાઈ ક્યાં નહીં જાય. જો કોઈને જવું હોય ને તો જઈ શકે છે, પછી એ નિકિતા હોય કે ભાભી. એટલે મને કહો છો તમે? હા. અમિતભાઈ, હજી એટલો બધો હક તમારે ભાઈ તમને નથી આપ્યો કે તમે મને ઘરની બહાર કાઢી શકો? ભાઈ એટલો બધો હક નતો આપ્યો કે મારા બેન ને મારા ભાઈ પર આવડો બધો આરોપ નાખીને કાઢવાની કોશિશ કરે. એક વાત તો મને સમજાઈ કે તમે તમારા બેન અને ભાઈને મૂકશો જ નહીં, અને જો તમારે એને જ સાચવવા હોય તો સાચવો. હું જ આ ઘર મૂકી દઉં. તારે ક્યાંય જવાની જરૂર નથી નિકિતા, તું આ જ ઘરમાં રહેશ. આ ઘરમાં જે મહેમાન બનીને આવ્યા છે ને એ લોકો બહાર જશે. બહાર ખાલી નિકિતા નહીં ભાભી, તમે પણ જાવશો. હા. તમે તમારો હોદ્દો ભૂલી ગયા છો કે હું તમારી ભાભી છું? ભાભી, હોદ્દો હું નહીં પણ તમે ભૂલી ગયા છો, એટલે આ તમારો વારો આવ્યો છે. તમારે જવું હોય ને તમારા પિયર તો તમે જઈ શકો છો. કાંઈ વાંધો નહીં, હું મારા પિયર જાઉં છું અને તમારા ભાઈ આવશે ને તેડવા ત્યારે કહીશ
કે તમારા નાના ભાઈએ મને ઈ ઘરમાંથી બેઇજ્જત કરીને મારી આબરૂનું કઈ માન સન્માન ન જાણીને એની મને કાંઈ જરૂર નહીં પડે ભાઈ, કારણ કે ભાઈને હું જ કહી દઈશ કે તમે શું શું પરાક્રમ કર્યા છે ને એ હું જ કહી દઈશ. સારું. ભાઈ મેં ભાભી ઉપર કેટલો વિશ્વાસ કરીને એને ઘરેણા આપ્યા હતા ખબર છે, અને એને અમે નથી ગમતા એ મને પહેલા દિવસથી જ ખબર હતી, પણ મને એમ કે મારી મારા ઘરેણા હું એમને આપીશ ને તો એ કદાચ સુધરી જશે, કદાચ એ અમારી સાથે સારું વર્તન કરશે, પણ આટલી ઓછી હરકતો પર આવી જાય ને એ મને નહોતી. તમારા ઘરેણા તમને મુબારક, ઘરમાં જ પડ્યા છે, ઈ ગોતી લેજો. ભાઈ તને ખબર છે અમે ભાઈ બહેન કેટલું સહન કરતા હતા, પણ તમારું ઘર નો ભાંગે ને એટલે આદિ સુધી અમે બોલતા નહોતા, પણ ભાઈ આજે ભાભીએ મને બોલવા ઉપર મજબૂર કરી દીધી. બેન, તું બધું એટલે સહન કરતી હતી કે મારું ઘર ભાંગે નહીં, પણ તું જ વિચાર, કદાચ આવું મારું ઘર રહી ગયું હોય તો પણ હું શું પામી લઉં? ભાઈ મારાથી તકલીફ હોય ને તમને તો હું વહી જઈશ ઘર મૂકી. હા, તમારેથી તકલીફ મને શું હોય? તમે તો છો મારી બેનો. હા, તમે મારી પારકી નહીં પણ મારી સગી બેનો છો.